જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. બીજું કે આજે રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, એટલે અમે આજે મોડા ઉઠ્યા, નાસ્તો કરીને હજી ઊભા થયા છે ને 10:30 જેવું થઈ ગયું છે. ચકલાને ગાંઠિયા નાખી દીધા, પાણી ભરી દીધું છે. બપોર થાય તો પાણી ખાલી થઈ જાય ને ગાંઠિયા ખાલી થાય. બપોરે પાછા ગાંઠિયાને પાણીને એવું નાખી દેવું. અને રવિવારનો દિવસ છે એટલે આજે ગામમાં થોડુંક કામ છે એ કરી લઈ, પછી ઘરકામ થોડુંક બાકી છે. કારણ કે આખા 8 દીમાં જે આપણે કામ બાકી હોય આજે બધું કરવું પડશે. એ કામ કરી લઈ પછી આપણે થોડુંક ગાડીનું કામ છે એ કરીશું. મિત્રો આજે રવિવાર છે ને તો આપણે ઘર પૂરતા આજે દાળ ભાત બનાવ્યા છે. નિશાળે તો આપણે રોજ બનાવીએ છીએ, પણ આજે આપણે ઘરે બનાવ્યા છે. ઊંધિયું શાક કમ્પ્લીટ છે અને આજે છે રોટલી, ઊંધિયું, દાળ ભાત અને પાપડ. એટલું આપણે જમવાનું. હમણાં આ શાક થઈ જાય એટલે પછી તમને પાછામાં બતાવવું. આપણે ઓલી વડીને એવું બધું બનાવ્યું, બધું નાખ્યું. હા, આપણે આ લોકલ કામ હતા એટલે આ ડ્રેગન ઝાડે થોડુંક આંબા બાંધી દીધું, સરખું કરી નાખ્યું. ત્યાં નાગરવેલ વાવી છે ને થોડીક હરખી કરી ને ત્યાર પછી આ તિલક તુલસી હતા એ તડકે હતા, છાંયે લઈ લીધા એટલે લંગાતા હતા, હરખા કર્યા. પછી આ અજમાનું ઝાડ છે એનું થોડું હરખું કર્યું ને ચીકુડી થોડી હરખી કરી. ચીકુ આવી ગયા છે ને આજે મોટા મોટા દેખાય છે વચ્ચે તમને, એ રામફળ છે. લગભગ 10 થી 12 જેવા આવ્યા છે રામફળ મોટા મોટા. રવિવારનું લોકલ કામ બધું આપણું આવું. હવે આપણે 8 દીની હુંકડી બનાવવાની છે. ગોળ બોળ ભાગી નાખી. સવારમાં જ આપણે સુખડી બનાવવાની, અત્યારે ગોળ ભાંગી નાખી.